વાગરા તાલુકાના ઓછણ ગામની સીમમાં આવેલા કુટરિયા વાગામાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા 6 પૈકીના એક ઈસમ ઝડપાઈ ગયો હતો, જ્યારે 5 પોલીસને ચકમો આપી સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા। પોલીસે તેમની પાસેથી 3,700 રૂપિયા રોકડા અને એક મોબાઈલ, 3 બાઇક અને એક કાર સહિત કુલ 6.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। બનાવના અંગે પોલીસ ખાતા તરફથી મળેલી માહિતી પ્રમાણે વાગરા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે ઓછણના કુટરિયા વગામાં આવેલા ખુલ્લા ખેતરમાં કેટલાક શખ્સો જુગારની મહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમી મળતા ટીમે સ્થળ પર દરોડા પાડ્યા હતા। પોલીસની રેડ જોઈને જુગારિયાઓમાં દોડધામ મચી ગઈ હતી। જોકે તે પૈકીના માત્ર એક ખેલી ઉપેન્દ્ર રમેશ ગોહિલને પોલીસે ઝડપી પાડ્યો હતો, જ્યારે ત્યાંથી અન્ય 5 શખ્સોની પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા। તેમના નામઠામ પૂછતા તેમના નામ ધર્મેન્દ્ર ઉર્ફે પંકજ ગોહિલ, મુકેશ ભાઈલાલ વસાવા તેમજ મોહસીન અયુબ મંસૂરી તથા અન્ય 2 ઈસમો જેમના નામ જાણી શકાયા ન હતા। પોલીસે સ્થળ પરથી માત્ર 3,700 રૂપિયા રોકડા, જ્યારે એક મોબાઈલ, 3 બાઇક અને એક કાર સહિત કુલ 6.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, તેમજ તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને ફરાર થઈ ગયા હતા। આરોપીઓને પણ શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે।